ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સીઈટી પરીક્ષા માટે શ્રેણી તમને પૂછાય છે એમાં સરવાળા અને બાદબાકી આધારિત શ્રેણી પૂછાય એના દાખલા આપણે જોયા હતા. હવે આજે આપણે જોવાનું છે ગુણાકાર અને ભાગાકાર આધારિત કેવા પ્રશ્નો પૂછાય છે. બરોબર, આમાં બહુ તમને અઘરા પ્રશ્નો પૂછાતા નથી એટલે આપણે થોડા પ્રશ્નો જોઈએ. નથી પૂછાતા એવું પણ નથી. બરોબર, એમાં કાંઈ આપણને એવું નથી કીધું કે આવા પ્રશ્નો ન પૂછાય, પૂછાય પણ શકે, એટલે આપણે એના ઉપર આજ થોડુંક ધ્યાન દેવાનું છે. બરોબર, ચાલો આગળ વધીએ, આપણે જોઈએ કે આમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. બરોબર, ચાલો હવે જુઓ, વાત કરવાની છે આપણે શ્રેણી ભાગ 2 ગુણાકાર અને ભાગાકાર આધારિત શ્રેણી. એમાં આપણે પહેલા વાત કરીએ ભાઈ ગુણાકાર આધારિત શ્રેણી, કે ભાઈ ગુણાકારમાં શું પૂછાય. તો આપણે સરવાળા આધારિત શ્રેણી ભણ્યા કે ન ભણ્યા? બરોબર, સરવાળામાં શું થતું હતું? સરવાળો થતો હતો. બાદબાકી શું થતું હતું? બાદબાકી થતી હતી. તો ગુણાકારમાં શું થતું હોય? ભાગાકાર તો ન થતો હોય, ગુણાકારમાં ગુણાકાર થતો હોય. તો કઈ રીતે થાય એ આપણે ગોતવાનું છે. બરોબર, દાખલા જોઈએ એટલે તમને અંદાજો આવી જશે. ચાલો હવે જુઓ, અહીંયા આપણને આપેલું છે 1, પછી 2, 4, 8, 16 અને ખાલી જગ્યા. હવે જુઓ, આમાં ગુણાકાર આધારિત છે કે ભાગાકાર આધારિત છે, સરવાળા આધારિત છે, બાદબાકી આધારિત છે. બરોબર, આ બધું તપાસવા માટે આપણે શું કરવાનું હોય? તો કે આપણે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નને પહેલેથી વાંચવાનો છે. આપણે છેલ્લા 2 પદ જોઈને નક્કી કરવાનું નથી. નકર અમુક વધારે પડતા જે હોશિયાર મિત્રો છે એ શું કરશે? એવું કરશે કે ભાઈ 8 + 8 કર્યા છે એટલે 16 થયા છે. 16 + 8 કરું તો કેટલા થાય? તો કે 24 થાય. તો કે અહીંયા આવે મારો જવાબ 24. બરોબર, આવી ભૂલ પડે. આપણે એ નથી કરવાનું. આપણે વિચારવાનું છે. શું વિચારવાનું છે? કે આપણે પહેલેથી જોવાનું છે કે ભાઈ અહીંયા 1 થી 2, તો આમાં કઈ રીતે છે? તો તમે આવું થોડુંક વિચારો તો તમને અંદાજો આવી જાય. જો 2 દુ 4 થાય, 4 દુ 8 થાય, 8 દુ 16 થાય. આટલું તો ખબર પડે કે ન પડે? તો કે હા. તો કે આમ કરો તો ભાઈ કે 1 × 2 તો 2 થયા, 2 × 2 તો 4 થયા, 4 × 2 તો 8 થયા, તો 8 × 2 તો 16 થયા. તો હવે આપણે અહીંયા 16 ગુણ્યા કેટલા કરવાના? તો કે જેમ હાલ્યું આવે છે એમ કરવાનું. તો 16 × 2 કરવાના. તો 16 × 2 કરો તો કેટલા થાય? 32 થાય. આગળ આપણે જવાબ તો 24 આવતો હતો. બરોબર, એટલે છેલ્લા 2 પદ ઉપરથી નક્કી કરવાનું નથી કે આ શ્રેણી કઈ છે. બરોબર, આખી શ્રેણી જોવાની છે. સંબંધ જળવાય તો જ જવાબ ટીક કરવાનો, નહીતર વિચારવાનું. તો અહીંયા જવાબ આવશે 32. રાઈટ, ચાલો આગળ વધીએ. આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો ભાઈ, બીજું એક, વિડીયોને પહેલા તો લાઈક કરી દો. ચેનલ જેણે સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે વિડીયો આવે તમારા સુધી નોટિફિકેશન આવી જાય. વોટ્સએપ ગ્રુપમાં ન જોડાણ હોય, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. બરોબર, ટેસ્ટ ને બધું વોટ્સએપ ગ્રુપમાં આવે, કઈ આપણે અહીંયા તો ન જ મોકલી શકીએ યુટ્યુબમાં. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. હવે જુઓ મિત્રો, અહીંયા તમને આપેલું છે બીજો પ્રશ્ન, 2, 4, 12, 24, 72 અને પછી છે ખાલી જગ્યા. તો હવે આમાં વિચારીએ આપણે. પહેલા તો મેં કીધું એમ કે ભાઈ છેલ્લા 2 પદ છે, આ 2 પદ ઉપરથી તમારે ક્યારેય નક્કી નથી કરવાનું કે આ તમને કઈ શ્રેણી આપેલી છે. બરોબર, તમારે આગળથી લઈને પાછળ સુધી છેક સુધી ગણતરી જોઈ લેવાની છે. હવે જુઓ, અહીંયા તમને 2 આપ્યું છે તો તમે એટલું વિચારો કે ભાઈ 2 દુ 4, 4 તેરી 12. આટલી તો આપણને ખબર પડે. ભલે જાજા ઘડિયા નો આવડતા હોય, એટલા તો આવડતા હોય કે ભાઈ 2 દુ 4, 4 તેરી 12, આવું થાય. બરોબર, તો આપણે વિચારીએ. હાલો ભાઈ, આપણે લખવામાં કઈ જાતું તો નથી. બરોબર, તો કે 2 દુ 4, આમ થાય આપણને પેપરમાં રફ પેજ આપે જ છે તો એટલું રફ કામ કરી નાખવાનું, એવો કઈ વાંધો ન હોય. બરોબર, 4 તેરી 12, 4 તેરી 12 થાય. આટલી તો આપણને ખબર હોય. હવે અહીંયા જુઓ તો કે 12 દુ 24 થાય. બરોબર, આટલી ખબર પડી. હવે અહીંયા શ્રેણી બનતી જતી હોય ને એવું લાગે. આમ જુઓ, અહીંયા 2 વડે ગુણાકાર કર્યો, 3 વડે કર્યો, પાછો 2 વડે કર્યો. તો હવે અહીંયા આપણે ટ્રાય કરીએ, 24 × 3 કરીએ. 24 તેરી 72 થાય. તો કે હા થાય. હાલો, થઈ ગયું. તો હવે અહીંયા આપણે કેટલા વડે ગુણાકાર કરવાનો છે? તો કે 2 વડે કર્યો, 3 વડે કર્યો, 2 વડે, 3 વડે. તો હવે વારો આવ્યો 2 નો. 72 × 2 કરો
72 ગુણ્યા 2 કરો તો જવાબ કેટલો આવે? 144. 2 દુ 4 ને 2 સત્તા 14. બરોબર? તો 144 જવાબ આવ્યો. તો આ આપણો સાચો જવાબ થઈ ગયો. તો આવી રીતે પણ પૂછાય. બરોબર? હવે એના પછી કઈ રીતે પૂછાય? તો કે આવું પણ આવે કે ભાઈ અહીંયા જુઓ 1 1 2 6 24 અને ખાલી જગ્યા આપ્યું છે. જેને જવાબ આવડે એને કોમેન્ટ કરી દેવાની છે, વાટે રહેવાનું નથી. બરોબર? હવે જુઓ અહીંયા આપણે વિચારીએ કે ભાઈ 1 ગુણ્યા 2 કરો તો 2 થાય, 2 તેરી 6 થાય, 6 ચોક 24 થાય. આવી તો આપણને ખબર પડે કે ન પડે? તો કે હા પડે. તો હવે આપણે એમાં થોડુંક વિચારીએ કે ભાઈ અહીંયા 1 ને 1 આમ કેમ આવ્યું? તો કે તમે ભાઈ આમ કરો ને, 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 કરો તો કાંઈ ફેર પડે? ન પડે. 1 એકા 1. 1 ગુણ્યા 2 કરો તો જવાબ 2 આવે? આવે. 2 ગુણ્યા 3 કરો તો કે 6 આવે. હવે 6 ગુણ્યા 4 કરો તો કે 24 આવે. વાહ, શ્રેણી બનવા માંડી. જુઓ, ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4. તો હવે આવે ગુણ્યા 5. તો 24 ગુણ્યા 5 કરી નાખીએ તો એ આપણો જવાબ થાય. કે ખોટી વાત? બરોબર? 24 ગુણ્યા 5 કરો તો એ આપણો જવાબ થાય. 24 ગુણ્યા 5 કેટલા થાય? તો કે 24 પંચા 120 થશે. તો અહીંયા આપણો જવાબ થશે 120. ટપ્પો પડે છે? એ મારા વાલા ટપ્પો પડે છે ને? નો પડે, નો સમજાય તો કેજો, શરમમાં નો રહેતા. બરોબર? અમે આ વિડીયો પ્રીમિયર હોય પણ તમારી કોમેન્ટ તો અમે વાંચતા જ હોઈએ. એટલે તમે કોમેન્ટ કરી હોય કે ભાઈ આ મને નથી સમજાણું, તો એ અમે પછી ક્યારેક વિડીયોમાં પાછું તમને સમજાવી એકીએ. બરોબર? ચાલો. હવે ભાઈ જે મિત્રોને બુક લેવાની હોય સીઈટી પરીક્ષાની તૈયારી માટે, તો એના માટે નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. એની માર્કેટ કિંમત 360 એમઆરપી છે, પરંતુ અહીંથી ઓર્ડર કરશો 260 રૂપિયામાં બુક તમને મળી જશે. નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. બરોબર? આમાં તમારે કુરિયર ચાર્જ પણ ફ્રી રહેશે. તો જે બાળકોને ઓર્ડર કરવો હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર પર મેસેજ કરી શકો છો. 9099979797. વોટ્સઅપમાં સીઈટી બુક લખીને મેસેજ કરવાનો છે. બરોબર? ચાલો આગળ વધો. આમાં છે ને ભાઈ પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય છે બુકમાં, તો તમારા વાલીની મદદ લઈને પછી તમારે ઓર્ડર કરવો. નેક્સ્ટ હવે જુઓ, આપણે વાત કરીએ ભાગાકાર આધારિત શ્રેણી. તો કે એમાં શું હોય? કાંઈ નહીં ભાઈ, આપણે સરવાળા આધારિત શ્રેણી જોઈ તો એમાં સરવાળો થયો. ગુણાકાર આધારિત શ્રેણીમાં જોયું તો ગુણાકાર થયો. બાદબાકીમાં બાદબાકી થઈ. ભાગાકાર આધારિત શ્રેણીમાં શું થાય? કઈ નવું નહીં થાય. બરોબર? ભાગાકાર થશે. તો ચાલો જોઈએ આપણે કે એમાં કેવું ભાગાકાર કઈ રીતે થાય એ આપણે વિચારવાનું હોય. તો હવે જુઓ, આવા બહુ પૂછાવાના ચાન્સીસ છે નહીં, પણ નો પૂછાય એવું નથી. એટલે તૈયાર કરવાનું છે. બરોબર? ચાલો હવે જુઓ ભાઈ, અહીંયા તમને આપ્યું 80, 40, 20, 10 અને ખાલી જગ્યા. તો હવે આમાં પહેલા તો તમે તમારી રીતે જુઓ કે ભાઈ તમને જવાબ આવે છે કે નથી આવતો. હવે જો હું તમને એ આટલું કહું છું, પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનું. શું કામ? તો કે જે આપણે કીધું એમ કે તમે ખાલી બે પદનું વિચારો, તો તમે અહીંયા આવું વિચારો કે 20 ઓછા 10 10, તો કે 10 ઓછા 10 તો કે 0, અને પાછું 0 તમને ઓપ્શનમાં આપ્યું હોય એટલે તમે પાછા ટીકે કરી નાખો. બરોબર? એટલે આખી શ્રેણી જોવાની છે. છેલ્લા બે પદ ઉપરથી ક્યારેય નક્કી કરવાનું થતું નથી. બરોબર? કઈ વાર એટલી બધી નહીં લાગી જાય તમારે પરીક્ષામાં કે છેલ્લા બે પદ ઉતાવળે જોવા પડે ને પછી ટીક કરવી પડે, એવું નહીં થાય. બરોબર? આપણે પૂરતો સમય મળે જ છે. તો હવે જુઓ તમે ભાઈ, તમે 80 ભાગ્યા 2 કરો, 80 ના અડધા 40 થાય એટલી તો તમને ખબર પડે. 40 ના અડધા 20 થાય, 20 ના અડધા 10 થાય, આવી તો આપણને ખબર પડે. તો એનો મતલબ શું થયો કે ભાઈ 80 ભાગ્યા 2 તો કે 40, 40 ભાગ્યા 2 તો કે 20, 20 ભાગ્યા 2 તો કે 10. તો હવે આપણે અહીંયા શું કરવાનું? આપણે શું કરવાનું ભાઈ? ભાગ્યા 2 કરવાના. તો કે 10 ભાગ્યા 2 કરો 5. આ આપણો આવી ગયો જવાબ. બરોબર? આ રીતે ભાગાકાર આધારિત શ્રેણી હોય. જોવો જ એક દાખલો એટલે આપણને વધારે અંદાજો આવે. હવે અહીંયા તમે જુઓ, તમને આપેલું છે અહીંયા પહેલા તો 10,000, પછી આપેલું છે 1000, પછી આપેલું છે 500, પછી આપેલું છે 50 ને પછી આપેલી છે ખાલી જગ્યા. ચાલો, તો આમાં તમને કઈ ટપ્પો પડતો હોય તો કોમેન્ટ કરી દો.
બરોબર કે આમાં જવાબ શું આવશે? બાકી હું તો અહીંયા ગણું જ છું, મારી હારે ગણતા જાઓ. હવે જુઓ, અહીંયા તમે જુઓ તો અહીંયા તમને 10,000 આપેલા છે, અહીંયા તમને આપેલા છે 1000. બરોબર, તમે ભાઈ આ 10,000 છે, 10,000 આને ભાંગ્યા કેટલા કરો તો જવાબ 1000 આવે. 10,000 ભાંગ્યા કેટલા કરો જવાબ 1000 આવે? તો કે 10,000 ભાંગ્યા 10 કરીએ ભાઈ તો 1000 જવાબ આવે. કે ખોટી વાત? હા આવે. તો કરો અહીંયા ભાઈ કે ભાઈ 10,000 ભાંગ્યા 10. બરોબર. હવે તો કે હવે અહીંયા 500 છે, 1000 ના અડધા 500 થાય, આપણને ખબર પડે. 500 ની 2 નોટ હોય તો 1000 થાય, આવી તો આપણને ખબર પડે ને. ભલે આંકડામાં ન ખબર પડે, નોટમાં તો ખબર પડે ને. બરોબર, પૈસામાં તો ખબર પડે જ તે કે ભાઈ 500 ની 2 નોટ હોય તો 1000 થાય. તો એનો મતલબ 500 ના અડધા 1000 ના અડધા 500 થયા. બરોબર, આટલી તો આપણને ખબર પડે. તો કે અહીંયા ભાંગ્યા 2 કરેલા છે, 1000 ભાંગ્યા 2 500. હવે આ 500 છે, એને ભાગ્યા કેટલા કરીએ તો જવાબ 50 આવે. તો કે એને ભાગ્યા 10 કરીએ, આ જવાબ આવ્યો 50. કરો અહીંયા ભાગ્યા 10. જો કઈક શ્રેણી બનતી હોય એવું લાગે કે ભાઈ ભાગ્યા 10 ભાગ્યા 2 ભાગ્યા 10. તો હવે અહીંયા આવે વારો ભાગ્યા 2. તો 50 ભાગ્યા 2 કરીએ તો જવાબ શું આવે? 50 ભાગ્યા 2 કરો તો જવાબ શું આવે? 25 આવે. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 25. બરોબર. તો આ હતી ભાઈ ગુણાકાર અને ભાગાકાર આધારિત શ્રેણી. હવે આ ટોપિકને આધારિત ટેસ્ટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. આ લેક્ચર પૂરો થશે એટલે હમણાં જ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. જે મિત્રો વોટ્સએપ ગ્રુપમાં છે એમને તો મળી જ જશે. જે નથી જોડાણેલા તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સ ક્યાંથી ખુલશે? તો કે આપણે જ્યાં લાઇક નું ને એવું બધા બટન છે ને વિડીયોની નીચે, એની નીચે મોર આવું લખેલું હશે, મોર. એના ઉપર ક્લિક કરશો ને એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે. એમાં લખેલું હશે કે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો તો પણ જોડાઈ શકશો. અથવા તો આવું કાંઈ ન ફાવે તો અહીંયા નંબર આપેલા છે, આ નંબર છે એને સેવ કરી અને વોટ્સએપમાં તમારે ગ્રુપ લખીને મેસેજ કરવાનો તો પણ તમને ગ્રુપની લિંક મળી જશે. બરોબર, ગ્રુપમાં આ પ્રકરણ અત્યારે જે ટોપિક ભણ્યા એ ટોપિક આધારિત ટેસ્ટ આપણે આવી જશે. બાકી આના પછીનું જે ટાઈમ ટેબલ મુજબ આપણો લેક્ચર આવતો હશે, જે વિડીયો આપણે આવતો હશે, બરોબર, એ ટોપિક લઈને આપણે પાછા મળીશું. ત્યાં સુધી હવે આપણે રજા લઈએ. બરોબર, અત્યાર સુધી અહીંયા તમે સહન કર્યું આ બધું, એના માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આના પછીના વિડીયો સાથે. અત્યારે હવે રજા લઈએ. ટેસ્ટ આપવાનું ભૂલતા નહીં, ટેસ્ટ વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. આભાર.